भजन करावे उनकी। हरि ओम नमः पार्वती पते हर हर महादेव। हरि 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 पहलो नाम परमेश्वरो जगत माड्यो से जो। नर मूर्ख हम जय नहीं हरि करे सो हो। सदगुरु जी नी दया विना सपने मिले ना सत्संग। कृपा थाय घनश्यामनी पसी भगति माया वे रंग। पारस मणि ना संग थी कंचन भयो तलवार तलवार। तण अवगुण एना नाटड़े धार मारने आका। मारे मन तू धनी एक छे तारे मन अने हंस ने सरोवर एक से सरोवर ने हंस अने। तो या सात मुखे थी न उचरे अने जेने पुराण प्रभु मा प्रीत। दास सवो दिल भीतर करे આવી મારી હંસો કીરી। ઓ આવી મારી હંસો કીરી। આજે આજે
સરસ મજાનો માતાજીની નવરાત્રિ ચૈત્ર માસની, એમાં ચૈત્ર સુદ બીજ ગુરુવાર રામદેવજી મહારાજ ના જ્યાં બેસણા હોય, શિવ શક્તિ જ્યોત પાઠ પૂજન, એમાં અમારા મિત્ર અને અમારા સાધુભાઈ થાય પણ એવા સ્વ ઇન્દ્રજીતસિંહ વાઘેલા, અમારા મિત્ર દલપતસિંહ, અને ત્રીજા ભાઈ ગોપાલભાઈ ગુલાબસિંહ, સહકુટુંબ પરિવાર વતી જે આજે અહીંયા આયોજન કર્યું, સરસ ભક્તિભાવ, એમાં માણકોલથી બાબા જે પાઠ ઉપર બિરાજમાન, એમાં સંતવાણીની સુરાવલી જે ધીરે ધીરે સમય જાય એમ થતી જાય, એમાં ગણપતિ વંદના કરી અમારા થોરી ગામથી પ્રવીણભાઈ પટેલ, ત્યારબાદ એવા કોકિલકંઠી, એવા આપણું નળકંઠાનું ગૌરવ ગણાય એવા ગુલાબબેન પટેલ, સાણંદ તાલુકાનું જે આખું કાણેટી મંડળ, એમાં ખુમાનસિંહે પણ સારી એવી ભજનની મોજ કરાઈ, વિક્રમસિંહ સિસોદિયા, ત્યારબાદ ગામના વડીલ એવા ભરતભાઈ, એમને પણ સરસ મજાના ભજન, અજમલ રાજા ભક્તિ કરે, એવા જ ગામનું ગૌરવ ઉગતો છોડ એ જગજનની જે સોની પરિવારની અંદર જેને સ્તુતિની રચના કરી, એ માતાજીની આરાધના પણ સરસ મજાની કરી, અને હજુ આપણે હજુ ગાયકો તો બાકી છે એવા ઘણા બધા, પણ તમે બધા ગુલાબબેન પટેલને ફરીથી સાંભળવાના, એમાં સરસ મજાનું સાઉન્ડ ઓપરેટિંગ કરી રહ્યા, એમને વખાણ કરવા પડે અમારે, અને ચાલુ ભજને થોડુંક ચકેડું ફેરવી કાઢે ને તો મજા બગડી જાય, એટલે એમનું પણ નામ લેવું પડે. ચાના ખાડા પગે બધાના ભજનની અંદર સારું એવું ઓપરેટિવ, આપણા બધાને જેને પ્લાસ્ટિકની અંદર જે કેદ કરી દે એવા ભાઈશ્રી પણ અહીંયા જેની ઉપસ્થિત ઉસ્તાદની અંદર કિશનભાઈ નાયક બે બાજુમાં સરસ તબલા બજાવે, ઘનશ્યામભાઈ, એવા જ બેન્જોમાં અને મંજીરામાં બે જે બાપ દીકરો શાહપુર ગામ વનમાળી, જેની પણ અહીંયા હાજરી, સરસ મજાના મંજીરા વગાડે, અને રામદેવજી મહારાજ હાજરા હજુર, એવો દલપતસિંહને એક પ્રેરણા જાગી, અને ઘરની અંદર પણ ભગવાનની દયા કે બધા સુખ શાંતિથી, અને આવું એક વિચાર ભજન, એ પણ ધન્યવાદ આજુબાજુના ગામથી ખોડા, ઈયાવા, કાણેટી, ગોદાવી, સાણંદ, આપ બધાએ જુદા જુદા ગામથી ભેગા થયા
આ બધું ક્યારે થાય? ઘડી પલ કી ખબર નહીં કરે કલ કી બાત, જીવ માથે જમડા ફીરે જેમ તેતર માથે બાત. આપણને ઘડીકની ખબર નથી, આપણે એક શ્વાસ લઈએ એની પણ ખબર નથી. આ શ્વાસ ક્યારે મુકાઈ જાય? આજે આપણે અહીંયા છીએ, કાલે આપણે ત્યાં છીએ આપણને ખબર નથી. પણ એવા ભજન, મારે ગળાની થોડીક તકલીફ થઈ છે શરદીના હિસાબે, જો ભજન બોલાશે તો એક બે ભજન બોલીશ, બધાનો આગ્રહ હતો. પણ આ બધો જે મેળાવડો થયો એ આપણા બધાની પુનાઈ, કંઈક ગયા ભાવની પુનાઈ છે. તો આપ બધા અહીંયા ભેગા, સંતોનું સાનિધ્ય, માણકોલથી બાબાજી, આપ બધા જુદા જુદા ગામથી ક્યારે ભેગા થઈ ગયા? આપણી ઓલા ભરની કંઈક પુનાઈ હોય તો જ ભેગા બેઠા છીએ. એટલે ભજનની અંદર કીધું, હર કે હાલો તમે વચન પાડો, ખરી વર્તી માં ખેલો, ભાઈ ભલો ભલો આ બધો ભાવનો મેળો. આ ગામની અંદર હમણાં ભરતભાઈએ વાત કરી, દલપતસિંહે વાત કરી, 70 વર્ષની અંદર મને યાદ નથી કે રામદેવજી મહારાજ શિવ શક્તિનો પાઠ આ પહેલી વખત આ ગામની અંદર પુરાણો. એટલે આ શ્રેય દલપતસિંહને જાય. અને આપ બધા કલાકારો જે પધારે એમને ફરીથી એક વખત તાળીઓથી વધાવો. મને તો બધા ઓળખે જ છે કે ભાઈ ગોદાવી બાપા સીતારામ મઢુલી ગદુબા, મારે કઈ પણ આજ પાઠ ક્યારે પુરાણો? તો કે પ્રથમ યુગમાં પ્રહલાદ ચીધ્યા, ફરી સતધર્મની વાત. એવી વાણી આવશે. અમુકને નવા જુવાનિયા હોય એમને ખબર ના પડે, પણ આ બધી નિજાર વાણી જ્યારે પાઠ પૂજન થતું હોય ત્યારના ભજનો બધાય, અને ભજનો પાઠ પૂજનના જ ભજનો હશે. બધાને નિજાર ધર્મની વાત કરી. રૂપાદેવ માલદેવ, લાખા લોયા, જેસલ તોરલ, ગંગા સતી પાનભાઈ, આ બધા નિજાર પંથની વાત કરી. માતંગ ઋષિ ઘેર પાઠ માંડો, રચિયો મહાજન એ હા
રચ્યો મહાજન સતને કારણે ત્રણે નીકળ્યા હરિચંદ્ર તારા દે ભાઈ ભલો ભલો રાજા યુધિષ્ઠિર, સહદેવ, નિકુલ, અર્જુન અને ભીમ, નવનાથ, 84 આ બધાને વિજયા ધર્મની આસ. ભજન બધા એવા લાંબા હશે પણ આપણે ટૂંકાણમાં બતાવીએ. બોલી શિવ શંકર શેષ મહેશ વેદ વિદુર ને વ્યાસ આ બધાય થઈ ગયા ની અંદર આ બધો ભાવનો મેળો. આમાં છેલ્લે કીધું નિજિયા ધર્મનો મહિમા મોટો મુખે કયો ના જાય. આની અંદર કોઈ પાર નથી પામી શક્યું. એટલે આ સહદેવ જોશીનું ભજન, કારણ કે હું ટૂંકાણમાં એટલે બતાવું છું બધા ભજન, મારે થોડીક તકલીફ છે એના હિસાબે, પણ છેલ્લે એવું કે ધર્મનો મહિમા મોટો મુખે કયો ન જાય.
ગોરી નામ સાધુડાના ઘરમાં એ માલને ચોરી નામ જોઈએ તે વસ્તુ માગી લઈએ જોઈએ તે વસ્તુ માગી લઈએ એ રાહો માલા એ જાગો મારા પૂરે રૂપ એ જોઈને મનનો ભજન ગાવું સંગીત બધું બરોબર. અમારે હાજે એક ભાઈ આવ્યા હતા અમારે ત્યાં અને અમારે ઘડીક સત્સંગ તો ના જ કહેવાય પણ જ્ઞાન ચર્ચા એવી થતી હતી. પણ કોઈ પણ ભજન લ્યો, કોઈ પણ લોકગીત લ્યો, પણ દુહા છંદ લ્યો, મને છે ને આમ ભલે આ બધા ગોર કરે એની આનંદની વાત છે. હું ગોર કરવા ત્યારે ઊભો હતો. મને જ્યારે ભજનની મજા આવે અને ભજનની અંદર શબ્દને જો સમજાઈ જાય તો હું ગોર કરવા ઊભો હતો, ને કે હું કોઈ દી ગોર કરવા ઊભો ના. થોડુંક માઠું લાગે બોલીએ એમ, પણ દરેક ભજનની અંદર, દરેક લોકગીતની અંદર, દરેકની અંદર એનું દિલ પડ્યું છે. આપણે જેમ અગત્યનું હોય ને એમ ભજનની અંદર પણ ભલે વાતો કરે વાંધો નહીં, આપણે તો આગળ 5 જણા સાંભળો એમાં મજા આવશે. એનું દિલ પડ્યું છે. દરેક સંતોએ જે પોતાનો અનુભવ અને આપણને બધાને ઘણું બધું આપતા ગયા. ભજનના ઘણા બધા પ્રકાર છે. અમારે આની અંદર તે પાછો વિવાદ થતો હોય. આ ભજન ગાવાવાળા હોય ને એમાં વિવાદ હોય. પછી માતાજીનો માડું હોય ને એમાં થોડુંક ખોટું ના લગાડતા કોઈ ભૂવા હોય તો, પણ એમાંય લાઈન લાગી હોય, એમાં ભજનમાં લાઈન લાગી હોય. એમાં કોઈક થોડુંક સૂર બાર ગાતો હોય, કોઈક બેતાલું ગાતો હોય, પણ ભજન તમે કોઈ બેતાલું ગાતો હોય એવું નહીં માનવાનું. એને તમે ભજનને તમે સહન કરો ને, સાચું સહન કરો ને એ પણ સાચું ભજન છે સાહેબ. એમ ભજનની અંદર એક એવો શબ્દ આવે કે આખા ભજનનો નિચોડ એની અંદર હોય, સંતોએ લખ્યું હોય. આપણે દુકાન લઈને બેઠા હોય, દુકાનની અંદર આપણે વેચતા આવીએ, પણ એમના જો આપણે પોતે એના એમાંથી લઈ અને કંઈક આરોગીએ તો આપણને ખબર પડે. ગાય દોવા દેતી હોય, ગાય દૂધ દેતી હોય, પણ ગાય પોતે પોતાનું દૂધ ના પીતી હોય. એમાં અમે ભજન ગાઈએ છીએ
પણ આ ભજનની અંદર અમે આના આચરણમાં અમે પણ નહીં, અમે ગઈ શકીએ છીએ પણ આનું આચરણ અમે પણ નહીં પાડી શકતા. એમ ઘડીક સારું લાગે, ગાય ભેંસ તલાઈ બેઠી હોય તો દીને સારું લાગે, પણ તલાઈની બહાર નીકળી જાય ને એટલે બધી માખીઓ આવે વારાફરતી, કામ, ક્રોધ, લોભ, મોહ. આ રૂપાદે માલદે એટલો બધો બોધ આપ્યો, લાખા લોયર એને વચનનો મહિમા કીધો, ગંગા સતીએ કીધો, એમ આને પણ સરસ ભરપૂર રૂપ એ જોઈને મનનો ડગાવી રૂપાબાઈ બોલ ગુરુજી ના વચનો
ઉત્તર દિશાથી એક ચારણ આવ્યો રે ઉભાને સરી ખારે હરિજનો હે તે મળો તોરે આવીને એ તારા સાચવાન લાગ્યો રે રાજા રાણો રૂપા મગો તો એ ગઢવી સોનલા ત્યાં પૂરે રાજા રાણો સોના રૂપા તો એ મારે અતિ ઘણેરા રે ભાજી તમારી રાણી રે ભલો ભલો રે વાર ગઢનો હે રાજ
રાજા રાણો ઊભો અસત બોલું તો એ મારા સદગુરુ લાગે રે. દરેક ભજનમાં કહું છું કે અમુક ભજન ઘણા લાંબા હોય પણ ભજનની અંદર એક શબ્દ એવો આવે એટલે આખા ભજનનો નિચોડ એમાં આવે. એમાં આ ભજનમાં એક અંતરા મેં કીધું અસત બોલું તો અસત બોલું તો મારા સદગુરુ લાગે. જોકે આપણે હજુ ગુલાબબેનને સાંભળવાના છે પણ એવા જ્ઞાની પુરુષ બાબા સાહેબ જે માણકોલથી અહીંયા અને એમને પણ આવા દેશી ભજનો જ ગમે. મને ઘણી વખત કે મને દેશી ભજનો વધારે ગમે. અને સરસ રામદેવજી મહારાજનું જ્યાં આગમન હોય અને આ બધા પાઠના ભજનો હું તો ઘણો બધો નાનો ગણું પણ ભજન એવા આવે ભજનનો શબ્દ એવો આવે એટલે આખા ભજનનો નિચોડ એમાં આવે. હમણાં કીધું કે સાચા રે સંતો દાસી જવું એવું સરસ મજાનું લખ્યું એક જ શબ્દમાં સાચા રે સંતો ને ભક્તિ કેરા મળે. એમને એ વખતે એવી કષ્ટી પડી હતી અને પોતાની જે વેદનાથી ભજનો લખાણા પોતાને અંદરથી જે અનુભવ થયો પછી ભજનો લખાણા એટલે કહેવું પડ્યું કે સંતવાણી સંતોના જે વેદનાથી જે અને એની પાછળ તો આ બધા સંતો આપણને ઘણું બધું આપતા ગયા એની પાછળ આપણે એના આ બધા ગુણગાન લઈએ અને એની પાછળ તો ઘણા બધાની આમાં રોજી રોટી થાય. આની અંદર કંઈક સંતો આપણને ઘણું બધું આપતા ગયા જો એનો અમલ કરો તો. અમારે વનમાળીભાઈ એકલા કાયમ મંજીરું એવું વગાડે અમારે 40 વર્ષથી બધું ભજન એ ગાય બેનજો એ વગાડે. આ મારાથી બહુ જૂના છે અને એકલા મંજીરું વગાડતા હોય જોડે બેઠા હોય આપણને ના વાગે પણ એ મંજીરું સંભળાવે કાન એવા મંજીરાના માણીકર બેઠા હોય અને આવું બધું સાજ સારું હોય વાગતું હોય તારે ભજનો આપોઆપ અંદરથી નીકળે. એમ આમાં કીધું કે અસત બોલું તો મારા સદગુરુ લાગે હું ના પાડું. આ એક રાઠોડ ગુરુમાં લીરલબાઈનું રચિત ભજન અને ઉભા રાણો એક મહાન એક રાજા થઈ ગયો એને 360 રાણી અને એક ગઢવી એક માગણનું રૂપ લઈને આવે ને માગતો હોય કે મારા એ ઘણું બધું છે હોનું રૂપું જે કોઈ બધું મારે છે. અને એને કીધું કે તમારે 314 આમ 300 લખે છે કોઈ 360 કહે છે કોઈ 1400 કહે છે પણ એમાંથી કે તમે એક રાણી મને ના આપો એક રાણી ના આપો. ત્યારે ઉભા રાણાના મનની અંદર એક પ્રશ્ન એવો ગૂંચવાતો હતો. એમને કીધું હું ના પાડું હું રાણી આપું ખરો એટલે કીધું કે અસત બોલું તો મારા સદગુરુ લાગે હું રાણી આલવાની ના કહું હું આપીશ ના પાડું તો મારા ગુરુજી લાગે. અને 75 વર્ષની ઉંમરે લીરલબાઈના લગ્ન કરીને જે દિવસે લીરલબાઈની ઉંમર 14 વર્ષની હતી અને એવા ઉભા રાણાએ કાંઈ એને પણ બારવટિયાને બધું કર્યું ઘણું બધું કર્યું પછી એટલે લીરલબાઈ જેવા મળ્યા ત્યારે ભક્તિની અંદર પડ્યા સાહેબ. એટલે એમના મનમાં પ્રશ્ન એવો ગૂંચવાતો હતો કે હું ના પાડું હું આપું. એવું જ જલારામ બાપા એમને એમના ગુરુજી ભોજલરામ સાવરકુંડલાની અંદર થઈ ગયા. ભોજલરામ બાપા એમને જલારામ બાપાને કીધેલું કે ભગવાન મળશે તો કે હા મળશે પણ ક્યારે વિશ્વાસ રાખજે તારા સદગુરુ પર વિશ્વાસ રાખજે તારે કેવું પડે એ મન કરી લે વિશ્વાસ
એ જેના હોય સદગુરુ હાચા વિશ્વાસ. ઉભા રાણાનો વિશ્વાસ હતો હું આપું, પણ આ 360 રાણી છે, જે રાણીને હું આપું એ રાણીને તો એવું થાય કે હું નહીં ગમતી હોઉં. એ પ્રશ્ન પૂછવાતો એટલે કીધું કે અસત બોલું તો મારા સદગુરુ હું આપું. એટલે લીરલબાઈ પાસે જાય છે, લીરલબાઈને જઈને વાત કરે છે. લીરલબાઈ શું કે હા પાડી દો, હા પાડી દો. 360 રાણીમાં રૂમની અંદર કે હાથ પડે અને દીવડા પ્રગટાઈએ, અને એમાં જે રૂમની અંદર ઊભો રાણો ના હોય એ રાણી તારી. ઓલાને હાથ પડી, દીવડા પ્રગટાયા અને ફરતા ફરતા પૂરા રૂમ ના ફરી શક્યો અને હવાર પડી ગયું. એટલે કહેવું પડ્યું કે હરતા ફરતા ગઢવીને વાંદલા વાયા અને હવાર ચોરે આવ્યો સાહેબ. પણ જ્યાં રૂમે રૂમે ફરે ને ત્યારે એક ઊભો એક રાણી, એક ઊભો એક રાણી. ત્યારે કીધું કે રાઠોડ કુળમાં સતી લીરલબાઈ બોલ્યા ભલી ભલી ભક્તિ કુબા તમારી. એમ અમારા ભરતભાઈએ પણ એક ફરમાઈશ આપી, જ્યારે હું વાસણા આવું એટલે મને એક ફરમાઈશ આપે. એનો સમય નથી અત્યારે, એ ભજન ગાવાનો સમય નથી, પણ તે છતાં 2 અંતરા લઈ લઈશું, એકાદો અંતરો. પણ એક કવિએ આપણને એવો ઠપકો આપ્યો સાહેબ, ઉંદર કાપે કરડિયો સાપ ઉંદર ને ખાય. ઉંદર કાપે કરડિયો સાપ ઉંદર ને ખાય. ઉજમ કરતા અવરું પડે દારૂ ધણીનું થાય. એક કવિ દુર્ગાદાસની રચના આપણને દરેકને ઠપકો આપ્યો છે. એની અંદર બધાએ પ્રમાણ આપ્યા છે. એ તમે ગર્વ ના કરો, એ તમે અભિમાન ન કરો, મારા ભાઈ રે વખત વખતની વાત. અર્જુનજી મહાન બાણાવડી હતા. અર્જુનજી મહાન બાણાવડી હતા, જેનો જગમાં મળે ન જોતો. પણ દ્વારિકાના માર્ગે જતા પણ દ્વારિકાના માર્ગે જાતા પેલા એક કાબાએ લૂંટી લીધા રે.
500 પુત્ર હતા, ગાડા ગેલા ફરતા હતા. તમે વાત કરો કે યાદવ કુળ એટલું બધું મોટું હતું. યાદવ કુળ એના અભિમાન હતો ગાંધારીને. એટલે કવિ દુર્ગાદાસ કે આવા આવા મોટા મહાન વ્યક્તિઓ. એક ભાઈ જતો હતો ને, એમાં કોઈ ભાઈ ભેંસ ચારતો હશે ખેતરની અંદર, તો કે ભાઈ આ ભેંસ કોની? કે એ ભેંસ મારી છે. કે તારી ભેંસ છે? તો કે હા. કે આ ભેંસને ઓલા શિંગડા માથે છે કોના? કે ભેંસના. ભેંસ તારી છે પણ ભેંસના ઉપર શિંગડા છે કોના? કે ભેંસના. પાછળ પૂછડા ઉપર હાથ મૂકીને કીધું કે આ કોણ આપો? આજે પૂછડું છે કોનું? કે ભેંસનું છે પૂછડું. બધું કીધું થાય કે બધું ભેંસનું. ભેંસ પડી હતી, ભેંસ મરી ગઈ. કે આ શું થયું? કે આ જીવ જ્યો કોનો જ્યો? કે ભેંસનો જ્યો. પણ એમાં તારું શું? તું કે આ મારું, આ મારું, આ મારું. તે ભેંસ કીધી કે મારી, પણ આમાં જયું બધું એ તે ભેંસનું કીધું. આમાં તારું શું? એમ આપણને આ જે મનુષ્ય દેહનો અવતાર મળ્યો, એમાં કવિ દુર્ગાદાસ એવું કીધું, બધાના નામ દીધા. યાદવ કુળ જાજુ તું, ઘણું ગણાતું નતું. એક ઋષિના શ્રાપથી આખું સાફ થઈ ગયું સાહેબ. અર્જુનજી સતી દમયંતીની પગની પાની રવિ સરિકાએ જોઈ નથી, પણ એક ઋષિના શ્રાપથી ભીલડીના વેશે વન ભટક્યા. છેલ્લે કવિ દુર્ગાદાસ એવું કીધું કે કોક દીક ભિક્ષુકને દાન દઈએ, કોક દીક માગીને કહીએ. કવિ દુર્ગાદાસ એમ કહે છે મારો રામ રાખે એમ રહીએ. આ ઘણું બધું સંતો આપણને આપતા ગયા, પણ સરસ મજાનું આ પાઠનું આયોજન અને આ વિશ્વાસ, આ બધા ભજનો વિશ્વાસની વાત આવી. એમ આની અંદર ઘણા બધાએ એમ પાઠના ભજન નિમિત્તે અને કુબારાણા રોક્યો રોહિદાસ
રામદેવજી મહારાજનો જે અત્યારે પાઠ પૂજન થઈ રહ્યું છે આમાં જ્યોત જે જ્યોત પ્રગટાવે ને મારી સમજણ પ્રમાણે દિલ્હીનો સંઘ જ્યારે દ્વારકા આવ્યો રોક્યો રોહિદાસ સમાજ અને રોહિદાસ એક ટકો આપ્યો. એ કયો ટકો? જ્યોતની નીચે જે ₹1.25 જ્યોત આવે ને એની નીચે એક ₹1.25 મૂકવામાં આવે અને એ ₹1.25 છે ને જે પાઠ ઉપર બેઠા હોય ને એ ઘર ધણીને આપે અને કે સવારે તમે તમારા ગામનો કોઈ હિન્દુ હોય એને આપો. એ વખતનો એ ટકો હજુ પરંપરા ચાલતી આવી. ઘણા બધાને કદાચ ખબર ના હોય. એ બીજો કોઈ ટકો નહીં. એ જે જ્યોતની નીચે ₹1.25 મૂકવામાં આવે આપે એ દિવસે આ વિશ્વાસ રોક્યો રોહિદાસ સમારે. પણ એમ કે આ જે શ્રીફળ ને જે રૂપિયો આપું ને એ કે તમે દ્વારકાધીશને આપજો. પણ કે કઈ રીતે? જો હાથો હાથ લે ને તો આપજો. અને એ દિવસે એને હાથને લંબાયો અને આ તપોને શ્રીફળ લીધા હાથો હાથ. આની અંદર આ વિશ્વાસ ભજન, આની અંદર ઘણા બધા સંતો આની અંદર વિશ્વાસ લીધા. અને કુમારાણા ભજન લાવવું પણ દુકાનમાં પતાવીએ કે છેલ્લે પોખરણ ગઢની અંદર રામદેવ કીધ્યા આપે કીધ્યા ડાલીબાઈ નાથ દેવળ ચણાવી માથે ધજા ફરસાવી. આ ધર્મની ધજા ફરસાવી ડાકોરપુરમાં પછી નિરાળદાર સંતો પહોંચ્યા નિર્માણ. પણ આ આદિ અનાદિથી પૂરા ત્યારથી ગુરુજીના બહેનો મોટો વખાણું બ્રહ્મના વેદ જેના ઋષિ મુનિ જપતા હતા એ હરી નહોતા ઋષિ મુનિ જપતા હતા
સદગુરુ